તારો ચહેરો જોવાની મને આદત પડી ગઈ, તારું મુખડું જોવાની મને ટેવ પડી ગઈ, ને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો, મને આવી બચપણની યાદ, મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો। મિત્રો તમે હાલમાં જે ડીજે વાળું સોંગ સાંભળ્યું છે મિત્રો, એ ભૂત આપણે સોંગ તમને બનાવતા શીખવાડવાનો છું। તો આ વિડીયો તમે લાસ્ટ સુધી જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે મિત્રો આ ડીજે વાળું સોંગ છે મિત્રો કેવી રીતના બનાવાય। તો મિત્રો બધું અત્યારે મિત્રો એઆઈ મદદથી બને છે મિત્રો, બરોબર। તો જે આપણે હાલ સોંગ બનાવ્યું છે મિત્રો, જે એઆઈ મદદથી બનાવેલું છે મિત્રો, બરોબર। તો આ વિડીયો લાસ્ટ સુધી જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે આ સોંગ કેવી રીતના મિત્રો બનાવાય, એ પણ ગુજરાતી સોંગ મિત્રો, બરોબર। તો મિત્રો મારું નામ છે વનરાજ, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ વાળા ગુજરાતી ચેનલ। તો વધારે ટાઈમ બગાડવો નથી, આપણે જઈએ મોબાઈલની સ્ક્રીન પે અને જોરદાર મિત્રો આપણે ડીજે સોંગ બનાવતા આપણે શીખીએ। મિત્રો આપણે આવી ગયા છીએ આપણા મોબાઈલની સ્ક્રીન પર। તો આજે તો તમે જોરદાર તમે સ્ટાર્ટિંગમાં તો જે વિડીયો જોયા હશે મિત્રો, એવા જ વિડીયો તમને બનાવતા આપણે શીખવાડવાનો છું। તો વિડીયો પૂરેપૂરો જોવો એટલે તમને ખ્યાલ આવશે મિત્રો, બરોબર। તો મિત્રો જે ભાઈને કોમેન્ટો ઘણી આવે છે કે વનરાજભાઈ આ 10 સેકન્ડનો વિડીયો બને છે, તો મિત્રો તમારે 10 સેકન્ડનો વિડીયો બનાવે છે એવા તમે વધારે નહીં પણ 10 થી 15 વિડીયો બનાવશો તાણી મિત્રો 2 થી 3 મિનિટ થાય વિડીયો જે સોંગ છે મિત્રો, બરોબર। તો એ સોંગ પૂરેપૂરું તમને ફાવતું હોય લખતા તો કમ્પ્લીટ 2 લીટીઓ તમે નાખી અને અલગ અલગ તમે વિડીયો બનાવી શકો છો મિત્રો, તાણી મિત્રો 2 થી 3 મિનિટનો વિડીયો બની શકશે મિત્રો, બરોબર। પણ જે આપણે તમને શીખવાડી છે મિત્રો 10 સેકન્ડનો વિડીયો બનાવતા તમને શીખવાડું છું। એટલે ઘણા લોકો તો ઘણા કહે છે કે વનરાજભાઈ 5 મિનિટનું કેવી રીતના બનાવવાનું પડે, આરી એપની અંદર 5 મિનિટનું તો સોંગ નથી બનતું, 10 સેકન્ડનું બને છે। તો મિત્રો 100 વિડીયો તમે બનાવો એટલે 1 મિનિટ થાય, એટલે તમારા અલગ અલગ જે આપણે કહાનીઓ હોય મિત્રો, છે કે ધારો કે આપણે તમે સોંગ એક સાંભળ્યું હતું કે ભાઈ આપણે સોંગ લખ્યું હતું મિત્રો કે તારો ચહેરો જોવાની આદત પડી ગઈ મિત્રો, બરોબર, તારે મુખડું જોવાની આદત પડી ગઈ, આ 2 લીટીઓ એવી રીતના મિત્રો આગળ પણ અલગ અલગ લીટીઓ તમે 2 લખી અને અલગ અલગ 10 સેકન્ડ તમે વિડીયો બનાવી, એવા તમે 100 વિડીયો બનાવશો એટલે 1 મિનિટનો વિડીયો બની શકે મિત્રો, બરોબર। અને આખું પછી એડિટિંગ કરવાનું છે મિત્રો, બરોબર, ઓકે, એ તો તમને ખબર પડી ગઈ છે મિત્રો, બરોબર। હવે નવો આવે છે મિત્રો પ્રોન્ટ આવે છે, બરોબર। તો પહેલાં તો આપણે તમને વિડીયો બનાવતા શીખવાડું અને પછી આગળની વાત બચશે, બાકી એ તમને આગળ કહીશું મિત્રો, બરોબર। તો વિડીયો બનાવવા માટે મિત્રો તમારા ફોનની અંદર YT ક્રિએટ એપ ચાલુ કરો, પહેલાં વિડીયો ધ્યાનથી જુઓ અને 100% તમને ખ્યાલ આવી જશે મિત્રો, બરોબર। તો ઘણા લોકો કહે છે કે વનરાજભાઈ અમારે આ ઓપ્શન નથી આવતું, તો આ ઓપ્શન ના આવતું હોય તો આપણે વિડીયો બનાવેલો છે મિત્રો, બરોબર, એ તમે જોઈ અને આરામથી શીખી શકો મિત્રો, બરોબર। હવે જનરેટ વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે। હવે જેવું ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે, અહીંયા પ્લસ પર ક્લિક કરવાનું છે। હવે મેં એક ફોટો બનાવીને રાખેલો છે સ્ટુડિયોમાં બેસીને, બરોબર। તો ચલો હું એ ફોટો લઈ રહ્યો, બરોબર। તો ચલો અહીંયાથી આપણે ફોટો બનાવેલો છે મારો એક, તો અહીંયા તમે જોઈ શકો મારા ભાઈ કે અહીંયા આ રહ્યો ફોટો, બરોબર, અહીંયા ક્લિક કરીશું, બરોબર, ઓકે, આ ફોટો આપણે લઈ લીધો। હવે જે પ્રોન્ટ મેં કોપી કરી રાખેલું છે તો હું અહીંયા પેસ્ટ કરીશ મિત્રો, આ પ્રોન્ટ વગર તમારે સોંગ નહીં બને ડીજે, બરોબર, એટલે આ પ્રોન્ટ તો તમારે યુઝ કરવું પડશે મિત્રો, બરોબર। તો મિત્રો અહીંયા તો તમને નહીં દેખાય કેમ કે બ્લર કરેલું છે મિત્રો, બરોબર। અને તમારે જે મિત્રો આ પ્રોન્ટ જોતું ખાલી કોમેન્ટ કરજો તો રિપ્લાય તમને આપી દઈશું મિત્રો, બરોબર। હવે તમને જે સોંગ તમને ગમતું હોય મિત્રો, બરોબર, એની 2 લીટીઓ લખવાની છે, બરોબર। તો હું અહીંયા લખી નાખું છું મિત્રો, બરોબર। તો મિત્રો આપણને જેટલું આવડતું હતું એટલું લખી નાખ્યું છે, બરોબર, કે મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો, મને આવી બચપણની યાદ, બરોબર, આટલું મેં લખ્યું છે મિત્રો। તમને જે આખું સોંગ આવડતું હોય તમે આવી રીતના 2 લીટીઓ લખી અને પૂરું સોંગ કરી શકો મિત્રો। આ વિડીયો તમારે 10 બનાવવા પડશે મિત્રો, 100 બનાવશો તો 1 મિનિટ થશે, તો આવી રીતના તમારે 10 વિડીયો બનાવશો તાણી મિત્રો 1 મિનિટનો વિડીયો બને, એવી રીતના તમે આગળ વાત કરો કે ભાઈ 1 મિનિટના 100 વિડીયો બનાવવા પડશે, 2 મિનિટના 12, એવી રીતના અલગ અલગ મિત્રો આવી રીતના 2 લીટીઓ લખી અને તમે આખું પૂરતું સોંગ તમે બનાવી શકો મિત્રો, બરોબર। તો આપણે જેટલું આવડ્યું એટલું આપણે લખ્યું છે કે મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો, મને આવી બચપણની યાદ, મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો મિત્રો, એ રીતનું તમે લખી શકો મિત્રો, બરોબર। તો પણ આપણે આટલું ટૂંકમાં લખ્યું છે મિત્રો, બરોબર। પછી મિત્રો તમારે જનરેટ પર તમારે ક્લિક કરવાનું છે। હવે આ એપ છે તમને જોરદાર ડીજે સાથે તમને સોંગ બનાવીને તમને આપી દેશે મિત્રો, બરોબર। હવે આ વિડીયો બને એટલી વાર થોડી રાહ જોઈ લઈએ મિત્રો, બરોબર। તો મિત્રો જે સોંગ લખ્યું હતું એ આપણું એડ થઈ ગયું છે, તો મિત્રો થોડું અહીંયા હું પ્લે કરું છું, તમે સાંભળજો મિત્રો, બરોબર। પ્યાર મારો જોવા મળ્યો, મને આવી બચપણની યાદ, મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો, ને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો, મને આવી બચપણની યાદ, બરોબર। જે આપણે સોંગ જેટલું આવડ્યું હતું મિત્રો એટલું લખ્યું હતું મેં મિત્રો, બરોબર, અને કમ્પ્લીટ ડીજે સાથે બની ગયું છે।
તો મિત્રો ઘણા લોકોને તો કોમેન્ટ હોય છે કે ભાઈ વનરાજભાઈ આપણા સ્ટુડિયોમાં બેઠા હોય એવો ફોટો કેવી રીતના બનાવવો, તો એ પણ મને કોમેન્ટ કરજો કે વનરાજભાઈ અમારે આવા ફોટા બનાવતા શીખવું છે, તો એ પણ આપણે વિડીયો અલગથી બનાવશું મિત્રો, બરાબર. તો મિત્રો આ વિડીયો તમને મેં આગળ જે સમજાવ્યું કે ભાઈ આ વિડીયો બન્યો છે માત્ર 10 સેકન્ડનો. હવે તમારે 1 મિનિટનો વિડીયો બનાવવો હોય તો મિત્રો અલગ અલગ આવી રીતના વિડીયો ડાઉનલોડ કરવાના છે. ડાઉનલોડ કર્યા પછી મિત્રો તમારા જે તમને આગળની જે લીટીઓ બે આવડતી હોય એ આગળની લીટીઓ તમે લખી અને આખું સોંગ તમે પૂરું કરી શકો મિત્રો, બરાબર. ઓકે, તો ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરવાનું છે. તો આ વિડીયો તમારા ડાઉનલોડ થઈ તમારા ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો, બરાબર. તો અહીંયા ત્રિકોણ પર તમારે ક્લિક કરવાનું છે. ઇમ્પોર્ટ પર તમે ક્લિક કરશો એટલે આ વિડીયો તમારા ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો, બરાબર. હવે જે ભાઈને મિત્રો જે ફોટા બનાવતા શીખવું હોય તો મને કોમેન્ટ કરજો મિત્રો, બરાબર. અને હા ભાઈ કે જેવો સપોર્ટ કરો છો એવા કરતા રહેજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. તો મળશું બીજા નવા ટોપિક સાથે. એટલે ખરા, જય માતાજી.